નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 9નું ગુજરાતી વિષયનું જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. અને પાછળના લેક્ચરમાં આપણે એનો વિભાગ એ, બી અને સી આખો જ પૂરો કરી દીધો છે, બધાનું સોલ્યુશન જોઈ લીધું છે. અને આજે આપણે જે વિભાગ ડી છે એની અંદરનો આપણો જે લેખન વિભાગ છે એ લેખન વિભાગની અંદર પત્ર લેખન વાળો પ્રશ્ન જે છે એ સોલ્વ કરવાના છીએ. તો શરૂ કરીએ. અને આપણે જે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છીએ તમારી દ્વિતીય પરીક્ષા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા ધોરણ 9ની. તો આ અસાઇનમેન્ટ જો તમે મેળવવા માંગતા હોય તો એની લિંક આપણા લેક્ચરની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો તમે એ દ્વારા તમારા માટે આ અસાઇનમેન્ટ તમે મંગાવી શકો છો. તો શરૂ કરીએ. આપણે પહેલા સૂચના જોઈ લઈએ કે પત્ર લેખન કરો અથવા તો અહેવાલ લેખન કરો. આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન 29મો સવાલ અથવા વાળો અને એના તમને મળવાના છે 3 માર્ક્સ. એટલે કે તમારે પત્ર અને અહેવાલ આ બંને વસ્તુ અથવામાં આવવાની છે. જો તમને પત્ર લખતા ફાવતો હોય, એ વિષયમાંથી લખતા આવડતું હોય તો પત્ર લખી શકો છો, અથવા તો તમે અહેવાલ લેખન પણ કરી શકો છો. બેમાંથી કોઈ પણ એક લખવાનું છે. એટલા માટે 29 અથવા 29. તો જોઈએ આપણે સૌથી પહેલો પત્ર શું છે. તો સૌથી પહેલો પત્ર કે તમારા વિસ્તારમાં વારંવાર ડૂલ થતી વીજળીની સમસ્યા દૂર કરવા માટે તમારા વીજળી ખાતાના અધિકારીને આશરે 100 શબ્દની અંદર અરજી પત્ર લખવાનો છે કે વારંવાર વીજળી જતી રહે છે અને આખા વિસ્તારના લોકોને સમસ્યા થાય છે. તો એના માટે તમારે અરજી કરવાની છે. તો સૌથી પહેલા જમણી બાજુ અરજી કરનારનું નામ, એનું સરનામું, આ એરિયો કે શહેર, એનો પિનકોડ નંબર અને જે દિવસે કરતા હોય તે તારીખ. અને આ બાજુ આપણે અધિકારીને કરવાનું છે એટલે એને માન આપવાનું પ્રતિ, પછી માનનીય અધિકારી શ્રી વીજળી ખાતું, કેમ કે આપણે વીજળી ખાતાની અંદર વિનંતી કરીએ છીએ અને તમે તમારું સરનામું જે શહેરનું નાખ્યું હોય એ જ શહેરના તમારે વીજળી ખાતાને વિનંતી કરવી પડે. એટલે એ બંને જગ્યાએ સેમ જળવાઈ રહે એનું ધ્યાન રાખવાનું. ત્યાર પછી લખવાનો એનો વિષય કે કયા વિષય ઉપર તમે અરજી કરો છો તે. તો વોર્ડ નંબર 19ના વિસ્તારમાં વીજળીની સમસ્યા બાબતે. હવે આપણે જોઈએ શું લખ્યું છે અરજીની અંદર. તો આપને સખેદ જણાવવાનું કે અમારા વિસ્તારની પ્રજાને છેલ્લા કેટલાક દિવસોથી વારંવાર વીજળીની સમસ્યા સતાવી રહી છે, એટલે કે હેરાન કરી રહી છે. ઘણીવાર શું થાય છે, તો ઘણીવાર કલાકો સુધી અચાનક જ વીજળી જતી રહે છે, કંઈ પણ ઇન્ફોર્મ આપ્યા વગર. અને પરિણામે પ્રજા ખૂબ જ હેરાન થાય છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકતા નથી અને ગરમીના દિવસોની અંદર વીજળી બંધ થઈ જતા લોકો ખૂબ જ હેરાન થઈ જાય છે. રસ્તા પરના જે થાંભલા હોય એ થાંભલાના બલ્બો વારંવાર વીજળી આવવાથી અને જવાથી ઉડી જાય છે અને પછી તે સ્થાને નવા બલ્બો પણ મુકાતા નથી. આથી રસ્તામાં અંધારું રહે છે, જેને લીધે કેવા બનાવો બને છે, તો ચોરી અને છેડતીને લગતા બધા બનાવો બનતા હોય છે. વીજળીની સમસ્યાથી જળ સેવા પર પણ અસર પડે છે, કેમ કે સમયસર મોટર કનેક્શન એવું બધું લાઇટને કારણે ન થાય એટલે પાણીની સમસ્યા પણ ફેસ કરવી પડે અને સમયસર પાણી ન મળતા જીવન વ્યવહાર પણ ખોરવાઈ જતો હોય છે. આ અંગે અમે ઘણી વાર વીજળી ખાતાની અરજી કરી ચૂક્યા છીએ. એવું નથી કે આ અરજીવાળો પત્ર પહેલી વાર લખે છે. આ પહેલા પણ ઘણી બધી વખત અરજી કરી દીધી છે, પણ હજી સુધી એ દિશામાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. એટલે વીજળી ખાતાએ આના માટેની કાંઈ બીજી સુવિધાઓ કરી નથી. તો લિખિતન આપની આજ્ઞાંકિત પાયલ દેસાઈ ઉપર તમે જે નામનો ઉલ્લેખ કર્યો હોય, જેણે પત્ર લખ્યો હોય, છેલ્લે લિખિતનમાં એનું નામ લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, બીજો પત્ર આપણે જોઈએ શેના ઉપર છે. તો તમારા નાના ભાઈને તમારી માતૃભાષા ગુજરાતીનું મહત્વ દર્શાવતો પત્ર લખવાનો છે. તો અહીંયા બહેનનું નામ, જેના ભાઈ માટે પત્ર લખે છે, દર્શના જે પટેલ, સૂર્યદર્શન સોસાયટી, મહેસાણા, અને તારીખ. અને આ બાજુ પ્રિયભાઈ અરુણ કે પ્રિય અરુણ, તારો પત્ર મળ્યો.
તમારી શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે તે જાણીને મને આનંદ થયો. ભાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે, એ સ્કૂલની અંદર માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે, એટલે એ ઉજવણી વિશે જાણી અને બહેનને આનંદ થાય છે એ વિશે લખે છે. અને આ ઉજવણીના ભાગરૂપે યોજાનાર વક્તૃત્વ સ્પર્ધાની અંદર તું ભાગ લે એવી મારી ઈચ્છા છે. બહેન જે છે એ અરુણને કહે છે કે એની અંદર જે વક્તૃત્વ સ્પર્ધા થવાની છે એની અંદર તું પણ ભાગ લે તો મને વધારે ગમશે. અને હવે માતૃભાષાનું જીવનની અંદર કેટલું મહત્વ છે એ સમજાવે છે. તો જો આપણા જીવનમાં માતૃભાષા ઘણું જ મહત્વ રહેલું છે. માતૃભાષાનું ઘણું જ મહત્વ રહેલું છે. માતૃભાષા એટલે મોટા દ્વારા મળેલ ભાષા. આપણે જન્મ પછી તરત આપણા ઘરમાંથી આસપાસથી સહજ ભાવે શીખી લઈએ છીએ. એટલે કે આપણો જન્મ થાય અને જન્મતાની સાથે જ આપણા પરિવારની અંદર, આપણા સમાજની અંદર, આપણા વિસ્તારની અંદર બોલાતી જે ભાષા છે એને આપણે માતૃભાષા તરીકે ઓળખતા હોઈએ. એ આપણને આવડતી હોય કે ન આવડતી હોય, પણ એ સાંભળી એ વાતાવરણમાં રહીને આપણે એમાં સારી રીતે વિકાસ કરી શકતા હોઈએ છીએ. માતૃભાષા હૈયે હોવાથી એ તરત જ હોઠે ચડે છે. પછી એની અંદર આપણે કેવા લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ. તો પ્રેમ કરવો, થોડો કજિયો કરીને રીસાવવું, રડવું, કીટી કરવી કે વહાલ કરવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી પ્રગટ કરી શકાય છે. આ બધી જ લાગણીઓ જે છે ને, હવે આપણે જન્મતાની સાથે જ માતૃભાષાની અંદર પળી બળીને મોટા થયા હોય અને કોઈની ઉપર અચાનક જ આપણને ગુસ્સો આવી જાય તો આપણે શું ઇંગ્લિશમાં ગુસ્સો વ્યક્ત કરવાના છીએ? ઇંગ્લિશમાં ખીજાશું સામેવાળાને? નહીં. ગમે એટલું ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરશું પણ મોઢામાંથી ફટાફટ તો કેવા શબ્દો નીકળી જશે? તો ગુજરાતીમાં જ. તો આ બધી જે લાગણીઓ છે એ લાગણીઓ તો અંતે આપણી માતૃભાષાની અંદર જ દેખાઈ આવે છે. તો માતૃભાષામાં લાગણી કે ભાવને તમે સહેલાઈથી પ્રગટ કરી શકો છો. કોઈ પણ ભાષા માતૃભાષાના માધ્યમ દ્વારા જ શીખી શકાય છે. આપણે ગમે તે નવી વસ્તુ શીખતા હોય, ગમે તે નવી ભાષાઓ શીખતા હોય, પણ આપણે આગળ કોને રાખીએ? તો માતૃભાષાને જ. જેમ કે હિન્દી તમે શીખતા હોય તો એનું ભાષાંતર પણ તમે માતૃભાષા ગુજરાતીની અંદર યાદ રાખવાનો પ્રયત્ન કરો. ઇંગ્લિશ શીખતા હોય તો એના નિયમો, એનું ટ્રાન્સલેશન એ પણ તમે ગુજરાતીમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો. એવી રીતે સંસ્કૃતમાં પણ અને ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ. તો માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન આ વગેરેનું જ્ઞાન એ સારી રીતે મેળવી શકીએ છીએ. અને માતૃભાષાનો વિકાસ કેળવ્યા વિનાનો માણસ કેવો રહે છે? તો પાંગળો. જો અમુક એવું કરે કે માતૃભાષાને પડતી મૂકી અને બીજી ભાષાઓમાં આગળ જવાનો વિચાર કરે, પણ તો એમાં એવો સારો વિકાસ એ કરી શકતા નથી. મને આશા છે કે તને માતૃભાષાનું મહત્વ સમજાઈ ગયું હશે અને મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે. લિખિતન તારી બહેન દર્શના. એટલે કે આ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું એના દ્વારા એ ધારે છે કે એનો ભાઈ જરૂર પેલી વક્તૃત્વ સ્પર્ધાની અંદર ભાગ લેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું અત્યારે સોલ્યુશન જોઈ રહ્યા છીએ એ તમે સોલ્યુશનને મેળવી પણ શકો છો PDF સ્વરૂપમાં. અને એ સોલ્યુશન તમને તમારા ધોરણનું અને પ્લસ દરેક વિષયનું મળી શકશે. તો એ માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરી શકો છો. યુટ્યુબ ચેનલ સાથે તો તમે જોડાયેલા છો, પણ 70 46 22 22 54માં કોન્ટેક્ટ કરીને માહિતી મેળવી શકો, અથવા તો પ્લે સ્ટોર પરથી આપણી જે એપ્લિકેશન છે એને પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એમાંથી પણ માહિતી મેળવી શકો છો. હવે ત્રીજો સવાલ છે કે તમારા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ થયો હોવાથી બધું પાણી દરિયામાં વહી જાય છે. તેથી પાણીનો સંગ્રહ અને મહત્વ દર્શાવતો પત્ર તમારા વિસ્તારના પાણી પુરવઠા અધિકારીને તમારે લખવાનો છે. તો અહીંયા જો પ્રતિ પાણી પુરવઠા અધિકારી શ્રી પાણી પુરવઠા અને વિભાગ કામરેજ વિસ્તાર. હવે તમને એમ થશે કે મેમ આ અધિકારી વાળું આવે ને એ તો ડાબી બાજુ આવે, જમણી બાજુ તો નામ ને એવું આવે, પણ એવું જરૂરી નથી. કેમ કે તમે તમારા નામનો સોસાયટીનો ઉલ્લેખ કરવા ન માંગતા હોય, તમે આખી સોસાયટી વતી ખાલી એને એક રિક્વેસ્ટ કે વિનંતી જ કરવા માંગતા હોય તો તમે આવી રીતે લખી શકો છો. આ એને સંબોધન કરી અને તમે પત્રની શરૂઆત કરી શકો છો. અથવા તમે તમારા નામનો એવો ઉલ્લેખ જો કરવા માંગતા હોય તો તમે એ જમણી બાજુ તમારું નામ, એડ્રેસ ને એવું લખી અને ડાબી બાજુ પણ એમનું સંબોધન મૂકી શકો છો. બંને વસ્તુ સાચી પડશે. અને પછી તમારે લખવાનો છે વિષય, કે અમારા વિસ્તારમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા અંગે. અને એનું સંબોધન છે
મહોદય શ્રી, સવિનય વિનંતી છે કે અમારા વિસ્તારમાં આ વર્ષે ખૂબ સારો અને પૂરતો વરસાદ થયો છે. એટલે કે ખૂબ સારો વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ, ખેતરો અને ખાલી જગ્યાઓમાં ભરાયેલું મોટા ભાગનું પાણી એ સીધું દરિયામાં વહી જાય છે. તો આ રીતે આ અમૂલ્ય વરસાદી પાણી બિનઉપયોગી રીતે વેડફાઈ જાય છે. તો તે કેવી બાબત છે? તો ચિંતાજનક બાબત છે. એટલે આપણે એવું કંઈક કરવું જોઈએ કે આ ભારે વરસાદનું પાણી જે આપણને મળ્યું છે એનો આપણે ફરી પાછો ભવિષ્યમાં કંઈક ઉપયોગ કરી શકીએ એવી પાણીની વ્યવસ્થા કંઈક ઊભી કરવી. કેમ કે દરિયામાં વહી જાય છે તો પછી આપણને કાંઈ કામ લાગવાનું નથી. જેમ કે આપણે જાણીએ છીએ તેમ પાણી જીવનનો આધાર છે અને ઉનાળામાં પાણીની અછતના કારણે લોકો ઘણી તકલીફો લોકોને ભોગવવી પડે છે. કે અત્યારે ચોમાસામાં તો વધુ પડતો વરસાદ થયો છે એટલે કે વહીને ગટરમાં ને દરિયામાં ને જતું રહે. પણ ઉનાળામાં આપણે એ જ પાણીની તંગી વર્તાય ને ત્યારે ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે. જો આ વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ભૂગર્ભ જળસ્તર વધારી શકાય અને ભવિષ્યમાં પાણીની કમીથી બચી પણ શકાય. વરસાદી પાણી સંગ્રહ માટે તળાવો, ચેકડેમ, રિચાર્જ પીટ અને વરસાદી પાણી સંગ્રહની અન્ય યોજનાઓ પણ અમલમાં મૂકી શકાય છે. આ બધી વરસાદી પાણીની સંગ્રહ માટેની બધી વ્યવસ્થાઓ સરકારને જણાવવાની. આથી આપશ્રીને વિનંતી છે કે અમારા વિસ્તારમાં વરસાદી પાણી સંગ્રહ માટે યોગ્ય પગલાં લેવાય અને આ બાબતે જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે અને સરકારી સહયોગથી જરૂરી વ્યવસ્થા કરવામાં આવે તો વિસ્તારના લોકોને ખૂબ જ લાભ થશે. કે ભાઈ જનજાગૃતિ એટલે શું કામ? કેમ કે સરકાર તો ભાઈ પાણી બચાવવાના પગલાં હાથ ધરે એ તેના માટેની વ્યવસ્થા ઊભી કરે, પણ લોકો પાણીની બચત ન કરતા હોય તો એટલે લોકો પણ પાણીની બચત કરતા શીખે એટલે જનજાગૃતિ કાર્યક્રમની વાત કરી છે. પાણી બચાવવું એ દરેક નાગરિકની ફરજ છે અને તેમાં આપના વિભાગની ભૂમિકા એ અત્યંત મહત્વની છે. આપશ્રી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશો તેવી હું આશા રાખું છું અને આપનો વિશ્વાસુ દર્શના જે પટેલ. ઉપર નામ નહોતું લખ્યું છતાં નીચે ઉલ્લેખ કરવો હોય તો ઠીક છે, ન કરો તો પણ ચાલે, લિખિતન લખ દેવાનું. ચાલો એના પછી જોઈએ આપણો ચોથો પત્ર કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે. આપણે આ બધા જ પત્ર પહેલી પરીક્ષામાં પણ મોટા ભાગના આ ટીવી વાળો, કચરાના ડબ્બા વાળો એક બે કદાચ નવા છે. મોટા ભાગનાનું પહેલી પરીક્ષાની અંદર પણ આપણે વ્યવસ્થિત સમજૂતી સાથે જોઈ ગયા છીએ. એટલે અત્યારે ખાલી એમનું સોલ્યુશન જ કરાવી દઉં છું. એ બાબત સમજવા માટે તમારા નાના ભાઈને તમારે પત્ર લખવાનો છે કે વધુ પડતું ટીવી જોવાથી અભ્યાસ બગડે છે. એ બાબત તમારે તમારા નાના ભાઈને સમજાવવાની છે. તો આ બાજુ નિરંજના સોસાયટી, સેટેલાઇટ, અમદાવાદ અને તારીખ, અને આ બાજુ પ્રિયભાઈ નમસ્કાર, અથવા તો તમે વહાલ એવું પણ લખી શકો છો નાનો ભાઈ હોય તો. ગઈકાલે મને તારો પત્ર મળ્યો, વાંચી ખૂબ જ આનંદ થયો કે તારે ત્યાં એક નવો સ્માર્ટ ટીવી આવી ગયો છે. આ આમ તો ખુશીની વાત છે પણ થોડી ચિંતાની લાગણી પણ થઈ. જો નવું સ્માર્ટ ટીવી આવ્યું એ ખુશીની વાત, પણ સાથે સાથે ચિંતાની લાગણી પણ. તો ચિંતાની કઈ રીતે? તો જો એનું પોતાનું જ એક ઉદાહરણ પૂરું પાડે છે, એનું પોતાનું જ એક એક્ઝામ્પલ આપે છે કે સ્માર્ટ ટીવીની લીધે અમે આવી નુકસાની ભોગવી ચૂક્યા છીએ, એ નુકસાની હવે તારે ભોગવવાની નથી. કેવી નુકસાની? તો મારે ઘરે પણ ગયા વર્ષે એક નવું સ્માર્ટ ટીવી આવ્યું હતું અને ઘરમાં નવા સ્માર્ટ ટીવીના આગમનથી અમે બધા જ ટીવીના દીવાના થઈ ગયા હતા. એટલે ટીવીની પાછળ ગાંડા. કેટલો સમય આપવો, કેવું જોવું, કેવું ન જોવું, આ બધી જ ભાન ભૂલી ગયા હતા. શાળાથી પરત ફરી સીધા જ ટીવીની સામે બેસી જઈએ અને વળી કોઈક વાર ડિશ ટીવી બંધ તો ટીવી પર ફિલ્મો, ગેમ, યુટ્યુબ, સ્ક્રીન મિરરિંગ જેવી અનેક બાબતો શીખવામાં અમારો અભ્યાસ ક્યાં પાછળ રહી ગયો એની અમને ખબર જ ન પડી. ટીવીમાં જ ખોવાયેલા ને રચ્યા પચ્યા રહ્યા. સ્માર્ટ ટીવીની દેખાદેખીમાં એટલા તો આંધળા થઈ ગયા કે ના ઘરકામ બરાબર કરીએ કે ના પાઠ્યપુસ્તકો સારી રીતે વાંચીએ, ઘરના કામમાં પણ ધ્યાન નહીં આપવાનું, સ્કૂલના અભ્યાસમાં પણ ધ્યાન નહીં આપવાનું, બહાર મિત્રો સાથે રમવા પણ નહીં જવાનું, કાંઈ જ નવી પ્રવૃત્તિ નહીં. આખો દિવસ ટીવી સામે જ બેસી રહેવાનું. ટીવીના અનેક નવા નવા ફંક્શન્સમાં એટલા બધા ઓતપ્રોત થયેલા કે વાંચેલું પણ કંઈ યાદ રહે નહીં.
પરાણે અડધી કલાક કે કલાક વાંચવા લખવા માટે બેસીએ, પણ મનથી તો ટીવીના જ વિચારો આવતા હોય કે ઓલો પ્રોગ્રામ શરૂ થઈ ગયો હશે, એમાં જ શું આવવાનું હશે, કાલે અહીંયા સુધી અટકું હતું. એટલે જેટલું કલાક, અડધી કલાક કે થોડો ઘણો સમય જે વાંચ્યું હોય એ પણ એને યાદ રહે નહીં. પરિણામ સ્વરૂપ અમે ભાઈ બહેન 6 માસિક પરીક્ષામાં નાપાસ થયા. એટલે તમારી જે સેમેસ્ટર પ્રથમ ને દ્વિતીય જે એક્ઝામ આવે છે ને એમાં. અને તારે ત્યાં સ્માર્ટ ટીવી આવવાથી તારા અભ્યાસ પર પણ ખરાબ પ્રભાવ ન પડે એ બાબતને તું ધ્યાનમાં રાખજે. એટલે શું કહે છે કે અમે તો આવી રીતે અમારો એક વખત અભ્યાસ બગાડ્યો હતો અને એમાંથી સારી એવી શીખ મેળવી હતી, પણ હવે તારા ઘરે સ્માર્ટ ટીવી આવે છે તો તું સેમ ફરી પાછું અમારા જેવું ન કરે એનું તું ધ્યાન રાખજે. મને આશા છે કે તું તારા ટીવીના કાર્યક્રમ જોવામાં ઘણા ખરા અંશે નિયંત્રણ રાખી અને ટીવીનો પ્રભાવ તારા અભ્યાસ ઉપર પડવા નહીં દે. મારા માસીને મારા પ્રણામ અને તારા પત્રની હું રાહ જોઈશ. લિખિતન, તારી બહેન ધારા સોની. ચાલો, એના પછીનો આપણો જે 5મો પત્ર છે કે તમારા જન્મદિવસની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારે તમારા મિત્રને લખવાનો છે. તમારો બર્થડે આવે છે અને બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે, તેનું ઇન્વિટેશન દેવા માટે તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે. તો જોઈએ આપણે. દર્શન પત્ર લખનાર, હરસિદ્ધિ સોસાયટી, મહેસાણા, એનો પિનકોડ અને તારીખ, જે દિવસે પત્ર લખતા હોય તે. અને આ બાજુ પ્રિય મિત્ર હેનિલ, એટલે કે જે દર્શન છે તે હેનિલને પત્ર લખે છે. તો બર્થડે કોનો હોય? દર્શનનો. ચાલો, સૌથી પહેલા શું પૂછે છે? કેમ છે? મજામાં જ હોઈશ. હું પણ અહીં મજામાં જ છું. તારા ઘરમાં પણ બધા જ કુશળ હશે. તને મારા જન્મદિવસનું આમંત્રણ આપવા માટે હું આ પત્ર લખી રહ્યો છું. અને તને તો ખબર જ હશે કે 16 સપ્ટેમ્બરે મારો જન્મદિવસ આવે છે. મિત્ર હોય એટલે બર્થડે ડેટ તો એને યાદ જ હોય, એટલે એમ કહે છે કે તને તો ખબર જ હશે. અને દર વર્ષે મારા દિવસે મારા મમ્મી પપ્પા પાર્ટીનું આયોજન કરે છે અને મારા બધા જ મિત્રોને આમંત્રણ પણ આપે છે. દર વર્ષે ઉજવે છે. એટલે આ વર્ષે પણ તેમણે મારા જન્મદિવસનું પાર્ટીનું આયોજન કર્યું છે અને મારા બધા જ મિત્રોને આમંત્રણ આપવા માટે પણ કહ્યું છે. તો મેં આપણા બધા જ મિત્રોને બોલાવ્યા છે અને આપણે બધા પાર્ટીમાં ખૂબ જ મજા કરીશું. જો શું કહે છે કે આપણા બધા મિત્રો આવવાના છે. મારા પપ્પાએ બધાને આમંત્રણ આપવાનું કીધું છે અને મારા મમ્મી પપ્પાએ આ વખતે પણ સરસ પાર્ટીનું આયોજન કરેલું છે. જન્મદિવસની પાર્ટી સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. એટલે સમય પણ અહીંયા કહી દીધો. મને આનંદ થશે કે તું મારા જન્મદિવસની પાર્ટીમાં આવીશ. જો તું આવીશ તો મને વધુ મજા આવશે. અને સાથે સાથે કહે છે કે હું તારી રાહ જોઈશ. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. લિખિતન, તારો મિત્ર દર્શન. બરાબર. અહીંયા તારા મમ્મી પપ્પાને લખવું હોય તો પણ ચાલે ને ખાલી મમ્મી પપ્પાને કહેવું હોય તો પણ ચાલે. સમજી છે કે આપણે એના મમ્મી પપ્પાને પ્રણામ કરતા હોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સેમેસ્ટરમાં આપણે જેમ શંખનાદના પેપર જોયા હતા એમ તમારી આ દ્વિતીય પરીક્ષાની એક્ઝામ માટે પણ શંખનાદના મોસ્ટ આઈએમપી પેપર તમારા માટે તૈયાર છે. એની ખાસિયત શું છે? તો બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે. દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. દરેક વિષયના પ્રશ્નપત્રો છે અને ખાલી પ્રશ્નપત્રો જ નહીં, પણ તમે જાતે એક વખત સોલ્યુશન કરો પછી તમને પીડીએફ સોલ્યુશન અને સાથે વિડીયો સોલ્યુશન પણ મળવાનું છે, જેથી તમે તમારા પેપરનું સોલ્યુશનને જોઈ શકો છો કે કેટલું સાચું અને કેટલું ખોટું. અને ખાસ તો તમને ધોરણ 9 અને 10 બંનેના મળી રહેશે અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આ પેપર તૈયાર કરવામાં આવશે. તો ખાસ તમે મેળવી શકો છો. અને આ 7046222254 એ આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે તેના પર કોન્ટેક્ટ કરીને તમે એની માહિતી પણ મેળવી શકો છો. અથવા તો પ્લે સ્ટોર ઉપરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી પણ તમે એની માહિતી મેળવી શકો છો. ચાલો, એના પછીનો આપણો જે છઠ્ઠો પત્ર છે તે હવે આપણે જોઈએ કે તમારી સોસાયટીની પાસે ખડકાયેલા કચરાના ઢગલા દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને તમારે પત્ર લખવાનો છે. તો અહીંયા જોઈએ 24 હરિઓમ સોસાયટી,
સુરેન્દ્ર મંગળદાસ રોડ, સેટેલાઇટ, અમદાવાદ અને છેલ્લે તારીખ. હવે તમારે ખાસ યાદ રાખવાનું કે તમને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણે જેને એએમસી તરીકે ઓળખીએ છીએ તો એએમસી ને પત્ર લખવાનો કે તો અહીંયા પણ અમદાવાદનો જ ઉલ્લેખ થવો જોઈએ. કેમ કે તમે અમદાવાદમાં રહેતા હોય તો જ તમને એએમસી થી તકલીફ હોય અને અહીંયા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જ ઉલ્લેખ થવો જોઈએ. એવું ન બને કે આપણે સુરતમાં રહીએ ને પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપણે પત્ર લખીએ તો આપણું એડ્રેસ એ ખોટું પડે. એટલે એ વસ્તુને ખાસ ધ્યાન રાખવાની કે જ્યાં એરિયો સ્પેસિફાય કરેલો હોય તો એ જ એરિયો તમારે એડ્રેસની અંદર લખાવવો જોઈએ. આ બાજુ પ્રતિ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ, અમદાવાદ. એનું મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મેઇન ઓફિસ છે એનું ઓરિજિનલ સરનામું છે. પછી એનો વિષય છે આપણો તો કચરાના ઢગલા દૂર કરવા બાબતે. માનનીય મહોદયશ્રી એનું સંબોધન. પછી કહેવાનું કે જય ભારત સાથે જણાવવાનું કે કચરો ભરી જનારી મ્યુનિસિપાલિટીની ગાડી છેલ્લા ઘણા દિવસથી અમારા વિસ્તારમાં આવી નથી. એને લીધે અમારા વિસ્તારમાં ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે અને કચરાના ઢગલામાંથી માથું ફાટી જાય એવી દુર્ગંધ આખા વિસ્તારની અંદર પ્રસરી રહી છે. હવે કચરો લેવા વાળી ગાડી ન આવે તો એવું તો ન બને કે ઘરે કચરો ભેગો જ ન થાય. એટલે ઘરના બધા રહેવાસીઓ શું કરે, કચરો ઘરમાં કેટલાક દિવસ સુધી રાખે એટલે બહાર રસ્તા ઉપર કે ગમે ત્યાં ઢગલા કરે અને ત્યાં ભેગો કરે. તો એ ઠેર ઠેર જે કચરાના ઢગલા ખડકાઈ ગયા હોય એમાંથી દુર્ગંધ એ ધીમે ધીમે કોહવાતો જાય. ભીનો સૂકો બધો કચરો ભેગો હોય એટલે આખા વિસ્તારની અંદર એની દુર્ગંધ ફેલાતી હોય. આ કચરો રસ્તા ઉપર ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. પવનને કારણે કે રાતે કોઈ કૂતરા ગાયોને કારણે એ ધીમે ધીમે આ બધો કચરો જે છે ઢગલામાંથી શેમાં આવતો જાય, રસ્તા ઉપર ફેલાતો જાય અને તેને લીધે અમારા વિસ્તારની અંદર માખીઓ અને મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ થયો છે. આથી અમારા વિસ્તારના અસંખ્ય લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે. જાહેર આરોગ્ય જળવાઈ રહે, બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને આ પરિસ્થિતિ વધારે વણસે નહીં એટલે હજુ વધારે ખરાબ ન થાય તે માટે આપ તાકીદે ઘટતું કરી આભારી કરશો. તાકીદે એટલે કે સમયસર, બહુ વહેલા જે પણ તમારે કંઈ કરવું ઘટતું હોય એ બધું કરજો એવી અમને આશા છે. આપના સહકારની અપેક્ષા સહ લિખિતન આપનો વિશ્વાસી PQR. તમે તમારું આખું નામ વ્યવસ્થિત ન લખવા માંગતા હોય તો આવી રીતે પણ લખી શકો છો. એના પછી 7મો પત્ર છે કે તમારા વિસ્તારમાં નિયમિત ટપાલ મળતી નથી જેની જાણ કરતો પત્ર તમારા વિસ્તારની પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરને તમારે લખવાનો છે. ટપાલની સમસ્યા છે. અહીંયા તારીખ ખાલી લખી શકો છો અથવા તો તમે તમારું આખું એડ્રેસ ને નામ લખવા માંગતા હોય તો પણ લખી શકો છો. અને આ બાજુ પ્રતિ મુખ્ય પોસ્ટ માસ્ટર શ્રી, વાડજ, અમદાવાદ. સાહેબ શ્રી, નમસ્કાર. સંબોધન. સાહેબ શ્રી, આપને જણાવવાનું કે છેલ્લા 2 માસથી એટલે કે 2 મહિનાથી અમારા વિસ્તારમાં ટપાલની વહેંચણી અનિયમિત છે એટલે કે સમયસર થતી નથી. કેટલીક વાર તો એવું બને છે કે અઠવાડિયામાં એક જ વાર ટપાલ આવે છે. તો એ અંગે આપ શ્રી ઘટતું કરશો એવી મારી તેમજ અમારા વિસ્તારના સર્વે રહીશોની આપને નમ્ર અરજ છે એટલે કે વિનંતી છે. ઘણીવાર એવું બને છે કે ઘણી જ મહત્વની ઇન્ટરવ્યુની કે કોઈ પરીક્ષાની ટપાલ આવે પણ એ સમય વીતી જતા મળે છે માટે કોઈની કારકિર્દીનો સવાલ બની જાય છે. જો શું કહે છે કે ટપાલથી સમસ્યા શું છે કે મોડી આવે તો કે ભાઈ કોઈ ટપાલ ઇન્ટરવ્યુની હોય કે કોઈ પરીક્ષા આવવાની હોય એની ટપાલ હોય તો એ ટપાલ મોડી મળે અને એમાં ઇન્ટરવ્યુની તારીખ કે પરીક્ષાની તારીખ જતી રહે પછી ટપાલ મળે તો એ કાંઈ કામની રહેતી નથી. અને આ કારકિર્દીનો સવાલ એટલે કે કોઈ ઇન્ટરવ્યુ ચૂકી જાય કે એક્ઝામ ચૂકી જાય એટલે આખું એનું કરિયર ખરાબ થઈ શકે છે. માટે આપ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ વહેલાસર આ અંગે ઘટતું કરશો. અમે સહુ આશા રાખીએ છીએ આપના સહકારની અપેક્ષા સહ આપનો વિશ્વાસુ વીર નોંધુ અને સમસ્ત રહીશો. વીર નોંધુ એટલે મારા નામનો ઉલ્લેખ કરતો નથી પણ સમસ્ત રહીશો
તરફથી હું તમને આ અરજી લખી રહ્યો છું કે પત્ર લખી રહ્યો છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અથવા વાળો બીજો પ્રશ્ન છે, પત્ર અથવા તો અહેવાલ, એટલે કે પત્ર આપણે જોઈ ગયા અને હવે અહેવાલને આપણે જોઈએ. અને તમને પરીક્ષાની અંદર એક પત્ર અને એક અહેવાલ બંને વસ્તુ પૂછાશે. એ બેમાંથી તમે કોઈ પણ એક વસ્તુ લખી શકો છો. જોઈએ આપણો પહેલો અહેવાલ શું છે કે તમારી શાળામાં યોજાયેલા શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ તમારે આશરે 100 શબ્દની અંદર લખવાનો છે. તો અહેવાલમાં તો આપણે કઈ પત્રની જેમ એડ્રેસ ને એવું લખતા નથી, એટલે કે ખાલી તારીખ અને સ્થળ સુરત, અથવા તો વધીને તમે અહીંયા શાળાનો ઉલ્લેખ કર્યો છે તો શાળાનું નામ લખવા ઈચ્છતા હોય તો એ પણ તમે લખી શકો છો. હવે જોઈએ કે અમારી સંસ્થા શ્રી સરસ્વતી હાઈસ્કૂલ આણંદ ખાતે તારીખ 5/9/2024 ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી અને એ દિવસે અમારી શાળામાં કુલ 7 તાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 તાસ એટલે કે લેક્ચર, 7 લેક્ચર એટલે કે પીરિયડ્સ. તો એ પીરિયડની અંદર ધોરણ 10 નો વિદ્યાર્થી રુદ્ર પ્રિન્સિપાલ બન્યો હતો અને મારો મિત્ર માહિર એ સુપરવાઇઝર બન્યો હતો. જો શિક્ષક દિનનું આયોજન થયું એટલે વિદ્યાર્થીઓને જ શિક્ષક, પ્રિન્સિપલને સુપરવાઇઝર બનાવવામાં આવે. એટલે એક જે મિત્ર રુદ્ર છે એ પ્રિન્સિપલ બને છે અને માહિર જે છે એ સુપરવાઇઝર બને છે. અમારી સંસ્થામાં ધોરણ 1 થી 12 ના વર્ગો હોવાથી એ દિવસે તો સમગ્ર શાળામાં જાણે કે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું અને શિક્ષક બનેલ મારા સહાધ્યાયીઓ ખૂબ જ આનંદ, સહાધ્યાયીઓ એટલે સાથે ભણનારા, ખૂબ જ આનંદ અને ઉત્સાહમાં હતા, કેમ કે એ લોકો શિક્ષકો બન્યા હોય એટલે ખૂબ જ ઉત્સાહમાં હોય. અમારી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ પણ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો અને એક દિવસ માટે શિક્ષક બનેલા અમને તેમણે ખૂબ જ શાંતિથી વર્ગમાં ભણાવવામાં સહકાર પણ આપ્યો હતો. એટલે કે અમે ભણાવતા હતા તો સામે બેસેલા અમારા જ સાથે ભણવાવાળા એ અમને શું આપતા હતા? તો સાથ સહકાર આપતા હતા. અમારો આ અનુભવ ખરેખર ખૂબ જ આનંદદાયક હતો. બપોરે 3:30 વાગે અમારા 7 તાસ પૂરા થતા છેલ્લે 1 કલાક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિક્ષક બનેલામાંથી તેમના 4 પ્રતિનિધિએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા કે આજે તેને ક્લાસમાં ભણાવવાની કેવી મજા આવી, શું શું અનુભવ લીધો, એ વિશે વાતો થઈ. અને છેલ્લે સુપરવાઇઝર બનેલ માહિરે આભાર વિધિ કરી હતી અને આ રીતે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો અને ખરેખર એમાં દરેક વિદ્યાર્થીને ખૂબ જ આનંદ આવ્યો. સાંજે 4:30 વાગે અમે છૂટા પડ્યા ત્યારે એક નવો અનુભવ લઈને છૂટા પડવાનો આનંદ દરેકના ચહેરા ઉપર દેખાતો હતો. સીધી વાત છે, રોજે ક્લાસની બેન્ચીસો ઉપર બેસે અને શિક્ષકોને સાંભળતા હોય, એ જ શિક્ષકોની જગ્યાએ સ્ટેજ ઉપર જઈને ભણાવવાનો એક અનોખો આનંદ છે તો એની મજા જ કંઈક અલગ હોય. ઘરે ટીચર બનીને ભણાવવું અને સ્કૂલની અંદર લાઈવ ભણાવવું, આ બંનેની અંદર બહુ જ મોટો ફરક હોય છે. ચાલો, અહેવાલ હંમેશા ભૂતકાળનો હોય. તમે જે ઘટના જોઈ ગયા હોય એનું તમારે આખું આબેહૂબ વર્ણન કરવાનું હોય, પણ ટૂંકમાં કરવાનું, બધું બહુ વિસ્તારથી લખવાનું નહીં, કેમ કે આપણને શબ્દ લિમિટ આપેલી હોય છે 100 શબ્દની. બરાબર? તમારી શાળામાં તાજેતરમાં યોજાયેલા રમોત્સવનો અહેવાલ તમારે 100 શબ્દની અંદર લખવાનો છે. તો અહીંયા ઉપર હેડિંગ મારી શકાય, શાળામાં યોજાયેલો શિયાળુ રમોત્સવ ક્યાં યોજાયો હતો? તો રાજકોટમાં અને એની તારીખ. હવે જોઈએ કે જાન્યુઆરી 27 અને 28 તારીખે અમારી શાળામાં રમોત્સવ યોજાયો હતો. આ રમોત્સવમાં બાલ મંદિરથી ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બધાએ જ ભાગ લીધો હતો અને જરૂરી નથી કે અહીંયા હું તમને જે શાળાનો રમોત્સવનો અહેવાલ લખાવું તમારે એ જ લખવો. બધાની જ શાળામાં રમોત્સવ ઉજવાતો હોય, બધાની જ શાળામાં શિક્ષક દિન ઉજવાતો હોય તો તમે એના આધારે લખી શકો છો. કાર્યક્રમનો આરંભ સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવ્યો અને પછી શાળાના વ્યાયામ શિક્ષક શ્રીએ સૌને કાર્યક્રમની રૂપરેખા સમજાવી કે આજનો કાર્યક્રમમાં આપણે કઈ કઈ પ્રવૃત્તિ કરવાના છીએ અને કેવું બધું આયોજન છે. આચાર્યશ્રીએ રમતનું જીવનમાં સ્થાન વિશે
ટૂંકું મનનીય વક્તવ્ય આપ્યું અને મુખ્ય મહેમાનશ્રીએ મંગલદીપ પ્રગટાવીને રમોત્સવને ખુલ્લો મૂક્યો. પછી અલગ અલગ મેદાનો ઉપર કબડ્ડી, ખોખો, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતો શરૂ થઈ. અને નાના બાળકો માટે સિક્કા શોધ, ચંપલ શોધ, કોથળા દોડ, ત્રિપગી દોડ, સંગીત ખુરશી, દેડકા દોડ અને લીંબુ ચમચી જેવી રમતો યોજવામાં આવી હતી. એમાં સર્જાયેલા અનેક રમૂજી દ્રશ્યો જોવાની ખૂબ જ મજા પડી. નાના બાળકો હોય એટલે રમતમાં જેમ કે કોથળો કૂદતા કૂદતા પડી જાય તો આ બધા રમૂજી દ્રશ્યો કહેવાય. ઉપરાંત લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી દોડ જેવી રોમાંચક રમતો પણ રમાઈ હતી. અને આ સૌમાં વ્યાયામ શિક્ષક સાહેબની રમૂજી શૈલીમાં આપેલી રનિંગ જે કોમેન્ટ્રી છે એણે વાતાવરણને આનંદથી ઝૂમી ઉઠ્યું હતું. આ રમોત્સવ દરમિયાન ખાસ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. એટલે કઈ બહુ મોટી દુર્ઘટના કે કોઈને બહુ મોટું કઈ એક્સિડન્ટ કે પડે કે હાથ પગ ભાંગે એવું કઈ થયું હતું નહીં. અને બીજે દિવસે રમોત્સવ પૂરો થતા શાળાના મુખ્ય સંચાલકશ્રીના વરદ હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા અને આચાર્યશ્રીએ સૌને અભિનંદન આપ્યા હતા. એના પછીનો આપણો જે ત્રીજો અહેવાલ છે કે તમારા જિલ્લામાં થયેલા ભારે વરસાદથી આવેલા પૂરનો આંખ દેખ્યો તમારે અહેવાલ 100 શબ્દની અંદર લખવાનો છે. ચાલો, વધુ પડતા વરસાદને કારણે આવેલું પૂર. તો બાલાસિનોર તારીખ 8, 10 અને 2024. છેલ્લા અઠવાડિયા દરમિયાન સમગ્ર ગુજરાતમાં એક ધારો મુશળધાર વરસાદ પડ્યો હોવાથી ગુજરાતની ઘણી નદીઓની અંદર ઘોડાપૂર આવ્યા છે. ઘણી નદીઓ છલકાઈ ગઈ છે અને અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે. મહી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. આથી લુણાવાડા અને ખેડા જિલ્લાના મહી કાંઠાનો કેટલાક ગામોમાં અને ખેતરોમાં મહી નદીના પાણી ફરી વળ્યા છે. જો મહી નદી પણ છલકાણી છે એટલે એના આજુબાજુના ગામડાઓ જે છે એની અંદર પાણી ભરાઈ ગયા છે. કાચા મકાનો ધરાશાયી થઈ ગયા છે અને પાકા મકાનોમાં 4-4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. લોકો પોતાના ઘર છોડી અને જીવ બચાવવા માટે ઊંચાણવાળા સ્થળે જતા રહ્યા છે. જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હોય, ઘરમાં પાણી ઘૂસી જાય એવી સંભાવના હોય તો એ એરિયાને છોડીને જે ઊંચાણવાળો વિસ્તાર હોય ત્યાં રહેવા માટે જતા રહે છે. મહી કાંઠાનો સમગ્ર વિસ્તાર એ વિશાળ સાગર જેવો બની ગયો છે. એટલે કે એ નદીની આસપાસનો જે વિસ્તાર છે એમાં બધે પાણી ભરાઈ ગયું હોય એટલે જોતા સાગર જેવું દ્રશ્ય લાગે. સલામત સ્થળે આશ્રય લઈ રહેલા અને પૂરના પાણીમાં ફસાયેલા કેટલાક લોકો 3 દિવસથી કંઈ પણ ખાધા પીધા વગર એમનેમ બેસી રહ્યા છે અને સતત વરસાદ પડતો રહ્યો હોવાથી તેમને મદદ પહોંચાડવાનું કામ પણ અઘરું થઈ પડ્યું છે કે એ લોકો ભૂખ્યા ને તરસ્યા છે પણ પાણી એટલું છે અને ઉપરથી પાછો વરસાદ શરૂ છે એટલે એ લોકો સુધી મદદ પણ પહોંચાડી શકાતી નથી. પણ ગઈકાલે સ્થાનિક તંત્રની મદદમાં લશ્કરના જવાનો આવી પહોંચ્યા હોવાથી બચાવ અને રાહતની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વરસાદનું જોર ઘટતા ધીમે ધીમે પૂરના પાણી ઓસરવા માંડ્યા છે. એટલે કે ઉતરવા માંડ્યા છે. પરંતુ ઠેર ઠેર પશુઓના સડી રહેલા મૃતદેહો અને કાદવ કીચડ નજરે પડે છે. કેમ કે જે પાણી તો જતું રહે પણ જે પાણીની સાથે તણાઈને જે બધો ગંદકી વાળો આવ્યો હોય એ તો બધો રસ્તા ઉપર પડ્યો રહેવાનો. પૂરના પાણીમાં તણાઈને આવેલા એક વૃક્ષના ધક્કાથી હમણાં જ બંધાયેલા આગળવાળા પુલનો વચ્ચેનો જે સ્લેબ છે એ તૂટી પડ્યો. તેથી આ પુલ પરનો સમગ્ર વાહન વ્યવહાર પણ અટકાવી દેવામાં આવ્યો અને સરકારી મદદ તો મળશે પરંતુ સામાજિક સંસ્થાઓએ તો રાહત કાર્ય શરૂ પણ કરી દીધું હતું. આથી અસરગ્રસ્તોને ઠીક રાહત મળી રહી છે. એટલે બધાનું કામ પૂરું પડતું રહે છે. એના પછી છે બેંક કર્મચારીની પ્રામાણિકતાનો તમને થયેલા અનુભવો તમારે અહેવાલ 100 શબ્દની અંદર લખવાનો છે કે કોઈ બેંક કર્મચારી છે ને સારી એવી પ્રામાણિકતા દર્શાવી છે અને એ તમારા જીવનની અંદર બનેલો એક સરસ એવો પ્રસંગ એનો તમારે અહેવાલ લખવાનો છે. તો અહીંયા છે બેંક કર્મચારીની પ્રામાણિકતા.
હવે જીવનનો પ્રસંગ હોય એટલે એની આપણને ડેટ વાઇઝ કંઈ ખાસ યાદ હોય નહીં, તો એમાં તમે તારીખનો ઉલ્લેખ ન કરો તો ચાલે. શનિવારે શાળા 10 વાગે છૂટી. તે જ દિવસે મારે વડોદરા જવાનું હતું અને મને પૈસાની જરૂર હતી એટલે હું સીધો બેંકમાં પહોંચી અને મેં બેંકમાંથી પૈસા ઉપાડવા ચેક આપ્યો હતો અને તે ટોકન લઈ હું મારો નંબર આવે એની રાહ જોતો બેઠો હતો. મારો નંબર આવવામાં ખૂબ જ મોડું થયું અને મને ઘેર જવાની ઉતાવળ હતી. નંબર બોલતા જ મેં કેશિયરને ટોકન આપ્યો અને એણે મને ₹10,000 ગણીને આપ્યા. પણ શું થાય છે જુઓ કે ઘરે જઈને મેં મારો સામાન બાંધ્યો અને એ રકમ પર્સમાં મૂકવા હાથમાં લીધી તો 1,000 ઓછા નીકળ્યા. એટલે લેવાના કેટલા હતા? 10,000, પણ 1,000 ઓછા નીકળે છે એટલે એની પાસે કેટલી રકમ પહોંચી હોય? તો કે 9,000. અને મને ફાળ પડી કે આમ કેમ થયું હશે કે હું તો 10,000 બેંકની અંદર ઉપાડવા ગયો હતો, 9,000 જ કેમ હશે? તો લગભગ 1 વાગ્યો હતો અને 2:30 વાગ્યાની ટ્રેન હતી. સમય ઓછો હતો પણ બેંકમાં જઈ તપાસ કરવી જરૂરી હતી, કેમ કે જો બહાર ગામ જતા રહીને થોડાક દિવસો પછી જાય તો બેંક કર્મચારીને પણ યાદ હોય નહીં. હું તરત બેંકમાં ગયો. મેં કેશિયરને 1,000 ઓછા મળ્યા છે એ વાત ડરતા ડરતા જણાવી, કેમ કે કેશિયરે ખીજાય કે તમારે ધ્યાન રાખવું પડે ને બહાર ક્યાંક પડી ગયા હોય તો, એટલે ડરતા ડરતા પેલા કેશિયરને વાત જણાવે છે. અને કેશિયરે મને કહ્યું કે ભાઈ મેં ગણ્યા ત્યારે બરાબર હતા, પણ તમને આપવા ગયો ત્યારે અચાનક ફોન આવતા હું ઊભો થયો અને કેટલીક નોટો નીચે સરી પડી હશે. તમે કાઉન્ટર પર મૂકેલી નોટો ગણ્યા વગર પર્સમાં મૂકી દીધી હશે. લંચ કરીને હું મારું લંચ બોક્સ નીચે મૂકવા ગયો ત્યારે મારા પગ નીચે કેટલીક નોટો આવી. મેં ઉપાડીને ગણી તો એ 1,000 હતા, એટલે એ તમારા જ હશે. લો, આ તમારી નોટો. બેંકના કર્મચારીની પ્રામાણિકતા જોઈ અને હું ગદગદ થઈ ગયો. જો એણે એવું ન કીધું હોત ને 1,000 રૂપિયા રાખી લીધા હોત તો આને નુકસાની જાત. ચાલો, એના પછીનો જે 5મો અહેવાલ છે કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણ દિનની ઉજવણીનો અહેવાલ તમારે 100 શબ્દની અંદર લખવાનો છે. વૃક્ષારોપણ દિન. તો વૃક્ષારોપણ દિનની ઉજવણી વડોદરાની અંદર 18/7/2024. હવે એનો અહેવાલ જોઈએ કે અમારી શાળામાં દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવવામાં આવે છે. વૃક્ષારોપણ દિનની ઉજવણી કરવામાં આવે છે અથવા તો વૃક્ષારોપણ દિન ઉજવવામાં આવે છે. પરિણામે અમારી શાળાના પટાંગણમાં આજે 100 જેટલા વૃક્ષો ઊભા છે. દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવતા હોય તો દર વર્ષે વૃક્ષો વાવતા હોય એટલે આજે લગભગ એની શાળાના પટાંગણમાં એટલે કે આંગણમાં 100 જેટલા વૃક્ષો ઊભા છે. આ વર્ષે તારીખ 17/7/2024 ના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાય. જો તમને એમ થશે કે અહીંયા કેમ 17/4/2024, તો 17/4/2024 ના દિવસે વૃક્ષારોપણ દિન ઉજવો હોય તો જ એનો 18 અહેવાલ લખાતો હોય ને. જે દિવસે ઉજવે એ દિવસે તો અહેવાલ નો જ લખે, કેમ કે ઘટના બની જાય પછી અહેવાલ લખવાનો હોય એટલા માટે. તો 17/7/2024 ના રોજ અમારી શાળામાં વૃક્ષારોપણ દિન ઉજવાયો હતો અને સવારે 8 વાગ્યે બાળકો શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા અને મુખ્ય મહેમાન તરીકે અમારા વિસ્તારના ધારાસભ્યશ્રી પધાર્યા હતા. આચાર્યશ્રીએ તેમનો પરિચય આપ્યો અને તેમણે પોતાના વરદ હસ્તે આંબાનો એક છોડ રૂપી વૃક્ષારોપણ કાર્યક્રમનો શરૂઆત કરી હતી. પછી તેની આસપાસ માટી અને ખાતર પૂરવામાં આવ્યા અને તેને પાણી પાવામાં આવ્યું. અમે તાળીઓના ગડગડાટથી અમારો આનંદ વ્યક્ત કર્યો હતો. અમે અમારી શાળામાં વૃક્ષારોપણ માટે તૈયાર કરેલા ખાડાઓમાં જુદા જુદા વૃક્ષના છોડ રોપ્યા અને દરેક છોડની આસપાસ નાની નાની વાડ કરવામાં આવી. દરેક વર્ગે 2 વૃક્ષોને સાચવવાની અને ઉછેરવાની જવાબદારી પણ સ્વીકારી હતી, કેમ કે આપણે વૃક્ષારોપણ દિનને દિવસે અલગ અલગ વૃક્ષો તો વાવી દઈએ પણ પછી એનું જતન કરવામાં ન આવે, કેમ કે વૃક્ષો એમનેમ તો ઉગે નહીં. રોજ એને ખાતર પાણી બધી વસ્તુ પૂરી પાડવી પડે. જો એવું ન કરીએ તો એ વૃક્ષો નાશ થઈ જાય, ન ઉગે તો પછી સરવાળે એનું એ રહે. તો કઈ આવા 100 વૃક્ષો શાળાની અંદર હોય
નહીં. પણ અહીંયા જો કેવું કર્યું છે કે વૃક્ષારોપણ દિન તો ઉજવો, પણ દરેક વર્ગને એટલે કે દરેક ધોરણને 2 વૃક્ષ સાચવવાની જવાબદારી આપવામાં આવી. એટલે એ લોકો પોતાની રીતે એ 2 વૃક્ષનું ધ્યાન રાખશે. ત્યારબાદ અમારી શાળાના પ્રાર્થના ખંડમાં સભા થઈ. તેમાં મુખ્ય મહેમાને વૃક્ષનું મહત્વ સમજાવતા કહ્યું કે વૃક્ષો આપણું જીવન છે, વૃક્ષો ધરતીની શોભા છે અને વરસાદ લાવવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં વૃક્ષોનો સૌથી મોટો ફાળો છે. પછી અમારી શાળાની વિદ્યાર્થી પ્રતિનિધિએ વૃક્ષોનું જતન કરવાની અમને પ્રતિજ્ઞા લેવડાવી અને અમારા વર્ગ શિક્ષકે આભાર વિધિ કરી. પછી નાસ્તો કરી અને સૌએ વિદાય થયા એટલે કે છૂટા પડ્યા. એના પછીનો જે છઠ્ઠો અહેવાલ છે એ છે કે તમારી શાળાનો વિદ્યાર્થી બોર્ડમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે. એના માનમાં શાળામાં યોજાયેલ સન્માન સમારંભનો અહેવાલ તમારે 100 શબ્દની અંદર લખવાનો છે. તમારી શાળાનો કોઈ વિદ્યાર્થી 10માનો કે 12માનો એ બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યો છે, સ્કૂલની અંદર એનો સન્માન કાર્યક્રમ ઉજવાયો છે, તો તમારે એનો અહેવાલ લખવાનો છે. તો અહેવાલનું હેડિંગ છે સન્માન સમારંભ. આજનો દિવસ એટલે કે તારીખ 10/5/2024 અને અમારી શાળા માટે એક ગૌરવનો હતો, કેમ કે અમારી શાળાની વિદ્યાર્થીની પાયલ દેસાઈ ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવી હતી. તે માટે શાળાએ સન્માન સમારંભ રાખ્યો હતો. સૌ વિદ્યાર્થીઓએ સાથે મળી અને આચાર્ય તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શાળાને ફૂલોથી શણગારી હતી. આખી જ શાળાને ફૂલોથી ડેકોરેશન કરવામાં આવેલી હતી. અને સન્માન સમારંભના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. કેમ કે સૌ પ્રથમ શાળાની વિદ્યાર્થીનીઓએ સરસ્વતી વંદનાનું ગાન કર્યું અને ત્યાર પછી આચાર્યએ શિક્ષણ મંત્રીનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છથી તેમનું અભિવાદન કરવામાં આવ્યું. શાળાનો પરિચય આપતા આચાર્યએ પાયલ દેસાઈની સિદ્ધિને બિરદાવી અને શિક્ષણ મંત્રીના હસ્તે હેતલ પટેલને શાળા તરફથી પારિતોષિક કરવામાં આવ્યું અને સ્કોલરશિપનો ચેક પણ આપવામાં આવ્યો. અહીં આવશે પાયલ દેસાઈ. પાયલ દેસાઈને શાળા તરફથી પારિતોષિક અર્પણ કરવામાં આવ્યું અને સ્કોલરશિપનો ચેક પણ આપવામાં આવ્યો. શાળાના અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે એ હેતુથી પાયલે પરીક્ષા માટે તેણે કેવી તૈયારીઓ કરી હતી, તેમાં આચાર્ય તથા શિક્ષકોનું માર્ગદર્શન કેવું હતું, તેને ઘરના વડીલોનો સાથ સહકાર કેવા મળ્યા, તેના ખ્યાલો તેણે આપ્યા, જેથી એની પાસેથી પ્રેરણા લઈ અને બીજા વિદ્યાર્થીઓ પણ મહેનત કરે. પાયલે પોતાની આ સિદ્ધિનો યશ તેના માતા પિતા, શાળાના આચાર્ય, શિક્ષકો તથા મિત્રને આપ્યો હતો અને અંતમાં પાયલના વર્ગ શિક્ષકે સૌનો આભાર માન્યો અને સ્વાદિષ્ટ ભોજન પછી આ સન્માન સમારંભ સમાપ્ત થયો. ચાલો એના પછીનો આપણો અહેવાલ. તો વિદ્યાર્થી મિત્રો, શંખનાદ જે છે એ મોસ્ટ આઈએમપી પેપર તમારા માટે તૈયાર છે. બ્લુપ્રિન્ટ પ્રમાણે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દરેક વિષયના, અને એના માટે તમને પીડીએફ સોલ્યુશન અને વિડીયો સોલ્યુશન પણ મળી જવાના છે. તો આ પેપર મેળવવા માટે તમે આપણો ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. હવે આપણો 7મો અહેવાલ છે કે તમારી શાળામાં યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનનો અહેવાલ તમારે 100 શબ્દની અંદર લખવાનો છે. તો શાળામાં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન રાજકોટ 19/12/2017. અમારી શાળામાં વિદ્યાર્થીઓએ શાળાના આચાર્ય અને શિક્ષકોના સહકારથી આ વર્ષે એક અનોખું વિજ્ઞાન પ્રદર્શન યોજ્યું હતું અને આ પ્રદર્શન 2 દિવસ માટે ખુલ્લું મુકાયું હતું. એમાં વિજ્ઞાન ક્ષેત્રે જે વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું હતું એ તમામ વૈજ્ઞાનિકોની તસવીર અને એની સાથે તેમણે કરેલી શોધની વસ્તુઓ પણ મૂકવામાં આવેલી હતી. આ પ્રદર્શનમાં સૌ પ્રથમ તૈયાર કરેલ ટેલિફોનથી લઈ આજ સુધીના ટેલિફોન, મોબાઈલ, ઇયરફોન વગેરેને પ્રત્યક્ષ રૂપે મૂકવામાં આવ્યા હતા.
એ જ રીતે રેડિયો, ટેપ રેકોર્ડર, થાળી વાજો, સીડી, ટીવી, કમ્પ્યુટર, ફેક્સ જેવા મનોરંજન તથા સંદેશા વ્યવહારના અનેક સાધનો પણ મૂક્યા હતા. ઉપરાંત બસ, રિક્ષા, મોટરગાડી, ટ્રેન, સ્ટીમર, વિમાન વગેરેની નાની આવૃત્તિઓ બનાવીને પણ મૂકી હતી. તબીબી ક્ષેત્રે, યુદ્ધ ક્ષેત્રે, પછી આધુનિક તોપો, હથિયારો, રણગાડીઓ, રડાર, લડાયક વિમાનો, અણુબોમ્બ આ વગેરેની શોધનો ઇતિહાસ જણાવતા અનેક પુસ્તકો પણ ગોઠવવામાં આવેલા હતા, જે આ બધી વસ્તુઓની શોધ કઈ રીતે, કોણે, કેમ કરી છે એનો ઇતિહાસ દર્શાવતા. આમ આ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં વિજ્ઞાન ક્ષેત્રે થયેલી લગભગ તમામ શોધોને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. આ પ્રદર્શનમાં એક સ્ટોલ ખાસ ધ્યાનાકર્ષક હતો, જ્યાં કેટલીક આધુનિક શોધનું જીવંત પ્રસારણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત વૈજ્ઞાનિક પ્રગતિને લગતી દસ્તાવેજી ફિલ્મ પણ દેખાડવામાં આવતી હતી. આ પ્રદર્શન જોવા અમારા વિસ્તારની તમામ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો, વિસ્તારમાં રહેતી જનતા એટલે કે બીજા અન્ય લોકો અને ખાસ વિજ્ઞાન પ્રેમીઓ ઉમટ્યા હતા. આટલો અકલ્પનીય પ્રતિભાવ મળતા શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ અત્યંત પ્રસન્ન થયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આપણો પત્ર લેખન અને અથવામાં અહેવાલ લેખન વાળો જે પ્રશ્ન છે એનું પૂરેપૂરું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એને આપણે ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરીશું. ત્યાં સુધી આને વ્યવસ્થિત વાંચજો. ફરી પાછો લેક્ચર જોવો પડે હોય તો જોજો. કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર મને જણાવજો. થેન્ક યુ સો મચ.